નમસ્તે, હું મીના રાણા મારી યુટ્યુબ ચેનલ કિચન ક્વીનમાં આપ સૌનું સ્વાગત કરું છું। આજે હું બનાવીશ આલુ પરોઠા। બટેટા બાફીને મેં એને ચૂંદી લીધા છે અને હવે એને આપણે એમાં એક ડુંગળી વાટીને લઈ લીધી છે, 2 મરચાંની ઝીણા કટકા કરી લીધા છે, આદુ લસણની પેસ્ટ એ પણ આપણે એમાં એડ કરી દઈશું। થોડીક મેથીની ભાજી નાખી દઈશું, ધાણા ભાજી એડ કરી દઈશું, હિંગ અડધી ચમચી, કાશ્મીરી લાલ મરચું 1 ચમચી આખું જીરું, સ્વાદ મુજબ નિમક અને ગરમ મસાલો અડધી ચમચી ને આ બધાને મિક્સ કરી લેશું। હવે આના આપણે નાના નાના લાડવા બનાવી લેશું। આ રીતના લાડવા બનાવવાના છે। તો આ બધા આપણે લાડવા આવી રીતે બનાવી લેવાના। તો આ લાડવા બની જાય એટલે આપણે ઘઉંનો લોટ બાંધેલો હોય એનો એક લુવો લઈ લેશું અને રોટલી વણી લેશું। નાની રોટલી વણાઈ જાય એટલે આપણે એમાં એક લાડવો મૂકી દેવાનો છે અને રોટલીને વારી લેવાની છે। આ રીતનો લુવો વારી લેવાનો છે અને આપણે પરોઠો બનાવી લેશું। પરોઠાને આપણે ધીમે ધીમે જ બનાવવાનો છે, વજન દેવાનું નથી, નહીંતર આપણો પરોઠામાંથી બધો મસાલો નીકળી જશે। તવી ગરમ થઈ ગઈ છે તો હવે એમાં તેલ ચોપડીને પરોઠો નાખી દેશું અને ધીમે તાપે શેકી લેશું એને। હવે ઉપર તેલ થોડુંક લગાવી લેશું, આ રીતનું લગાવી લેવાનું છે અને પરોઠાને પલટાવી દેવાનો છે। તમે જોઈ શકો છો કેવો મસ્ત બન્યો છે। તો પાછો આમાં આપણે તેલ લગાડી લેવાનું છે અને મેથીની ભાજી મેં એ માટે નાખી છે કે બાળકો મેથીની ભાજી ખાતા નથી તો આવી રીતે ખાઈ શકે। તો આપણો પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે તો એને ઉતારી લેશું। તમે જોઈ શકો છો કે પરોઠો કેવો બન્યો છે। થેન્ક્સ ફોર વોચિંગ।